ભાભરમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના ભાભર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી। ઈદ ઉલ ફિત્ર મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે। પવિત્ર રમજાન માસના અંત પછી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે। ઈદના તહેવારોમાં મુસ્લિમોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। ત્યારે રવિવારે સાંજે માહે ઈદ ઉલ ફિત્રનો ચાંદ દેખાયો હતો। એ પછી લોકોએ એકબીજાને ચાંદ દેખાયાની મુબારકબાદી પાઠવી હતી। ત્યારે આજે સોમવારના દિવસે ઈદની ઉજવણી કરવામાં આવી હતી। રમજાન માસના રોજા ઉપવાસ રાખી મુસ્લિમ બિરાદરોએ આજે ભાભરની મસ્જિદમાં આવી ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી। આજે ઈદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી। આ તહેવાર સવ્વાલ મહિનાની પ્રથમ તારીખે ઉજવવામાં આવે છે અને આ ઈદને મીઠી ઈદ તરીકે પણ ઉજવવામાં આવે છે। તો નાના બાળકોને ઈદી સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યું હતું। જ્યારે બીજી બાજુ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર દિયોદર ડીવાયએસપી ભાભર પીઆઈ સહિત પોલીસ સ્ટાફના માણસો પણ હાજર રહ્યા હતા અને શાંતિમય વાતાવરણમાં ઈદ મુબારકની ભાભર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ गोपाल के पुजारा भाभर बनासकांठा। रमजान ईद का त्यौहार और माननीय डीजीपी सर के मार्गदर्शन में और एसपी सर के अक्षराज मकवाना सर के सूचना मुजब आज एक चौकस बंदोबस्त का आयोजन दियोदर पुलिस स्टेशन के तमाम पुलिस स्टेशनों में दियोदर, भाभर, कराची और गिरिडीह में किया गया है। आज हम यहाँ भाभर में रमजान ईद के जहाँ पे नमाज़ पढ़ा जा रहा है मस्जिद में, उसके बाहर बंदोबस्त के लिए सज्ज है। तमाम पुलिस स्टेशन ने बॉडी वन कैमरा और लाठी हेलमेट के साथ कोई भी अनिश्चित बनाव ना बने, इसके लिए हमने ईद के पहले भी शांति समिति की मीटिंग ली गई थी जिसमें लोगों को कॉन्फिडेंस भी दिया गया था और आज भी लोग शांति से और उत्साह से इस त्यौहार को सेलिब्रेट कर सके, इसको मना सके, इसलिए चौकस बंदोबस्त आज यहाँ पे हाजिर है और शांतिपूर्ण रीति से इस त्यौहार को मनाया जा रहा है। धन्यवाद।